જીવનમાં છે ને કોઈને કોઈ વસ્તુના શોખ રાખવા થાય. જેના જીવનમાં કોઈને કોઈ વસ્તુના શોખ હોય ને એ વ્યક્તિને બહુ વાંધો ના આવે. એ પોતાના કાર્યક્ષેત્રની અંદર ક્યાંય ને ક્યાંય બિઝી રહે. કોઈને ખાવાનો શોખ હોય, કોઈને કંઈક વસ્તુનો શોખ હોય, કોઈને પહેરવાનો શોખ હોય, કોઈને કંઈ સારું સાંભળવાનો શોખ હોય, કોઈને ગાયન સાંભળવાનો શોખ હોય, વગેરે વગેરે. તો જીવનની અંદર હંમેશા માટે કોઈને કોઈ શોખ રાખવા. જે વ્યક્તિને કંઈ શોખ હશે ને એ વ્યક્તિને છે ને પોતાના કાર્યક્ષેત્રની અંદર હંમેશા માટે બિઝી રહેશે. અને આ જે મન નવરું પડે છે ને ભાઈ, એ જ 70 પ્રકારના સંકલ્પ પડે છે. એટલે ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવી, જીવનમાં કોઈને કોઈ પ્રકારના શોખ રાખવા. કોઈને કોઈ પ્રકારના શોખ હશે ને તો તમે કોઈને કોઈ કાર્યક્ષેત્રમાં ઓલવેઝ બિઝી રહેશો. અને બિઝી રહેશો એટલે તમારું મન આડેવાળા સંકલ્પ નહીં કરે. મને ટાઈમ જ નહીં રહેતો. આ બધું કરાવનારું જેટલી આપણ મનમાં સંકલ્પ થાય છે ને એ બધું મન જ કરાવે છે. એટલે ઓલવેઝ કોઈને કોઈ કાર્યક્ષેત્રમાં આવે તો શોખ રાખવા. કોઈને કોઈ શોખ, જેને કંઈ ને કંઈ શોખ હશે ને કોઈ વાંધો નહીં આવે. પણ યાદ રાખજો, જેને જીવન શોખ નહીં હોય, જેનું જીવન કહેવાય ને કે આનો હાવ શોખ વિનાનું હશે, એનું છે ને જીવન મળદાચુલ્ય છે. એક વસ્તુ ઓલવેઝ યાદ રાખવી. અને જેનું જીવન મળદાચુલ્ય શોખ વિનાનું હોય ને એ વ્યક્તિ ક્યારેય ડિપ્રેશનમાંથી બહાર ન આવી શકે. બહુ કઠણ વસ્તુ છે આ, પણ ઇટ્સ અ ફેક્ટ. જેના જીવનની અંદર શોખ જ નથી એનું જીવન મળદાચુલ્ય વળી જાય છે. મારે હંમેશને માટે કોઈના કોઈ શોખ જીવનમાં રાખવા. પણ એક વસ્તુ હું એડ ચોક્કસ કરીશ, જ્યારે આપણે જીવનમાં કોઈ શોખ હોય છે ને એ શોખ પૂરા કરવા માટે મસ્તા હોઈએ છીએ આપણે, રાઈટ. આપણે જીવનમાં કોઈને કોઈ વસ્તુ માટે, આપણા ડ્રીમ્સ અચીવ કરવા માટે, આપણી જેને કહેવાય ને કે આપણા શોખ પૂરા કરવા માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. 8-8, 10-10, 12-12 કલાક કામ કરતા હોઈએ છીએ. એનો કે ગેટિંગ પેઇડ આપણે કમાતા હોઈએ છીએ. આપણે આપણા ફેમિલીનું ભરણ પોષણ કરતા હોઈએ છીએ. બધું કરતા હોઈએ છીએ આપણા શોખ પૂરા કરવા માટે. પણ એક વસ્તુ ઓલવેઝ યાદ રાખવી કે એ શોખ છે ને એ શોખ માત્ર ને માત્ર આપણા સારા માટે હોવા જોઈએ. અને એ શોખ એવું ક્યારે ન થવું જોઈએ કે આપણા શોખને કારણે આપણા નજીકના સર્કલના લોકો હેરાન થાય, આપણો આત્માનું શ્રેય ન થાય, આપણા દેહનું ભૂંડું થાય. નહીં કે ઘણા લોકોને પીવાનો શોખ હોય ભાઈ, સિગરેટ પીવાનો શોખ હોય, વ્યસનો કરવાનો શોખ હોય, દારૂ પીવાનો શોખ હોય, પણ એનાથી આપણા દેહનું પણ ભૂંડું થાય છે ને. આપણા દેહનું ભૂંડું થાય, સાથે સાથે આપણા ફેમિલીને ન ગમતું હોય તો એ પણ સહન કરવું પડે, એને પણ સહન કરવું પડે. તો એક વસ્તુ ઓલવેઝ યાદ રાખવી, શોખ રાખવા જીવનમાં, પણ એ શોખથી કોઈનું ખરાબ ન થવું જોઈએ. આપણા શરીરનું પણ, આપણા દેહનું પણ, અને આપણા સંબંધીઓને પણ એ શોખથી કોઈ વાંધો ના થવો જોઈએ. એવા શોખ જીવનમાં રાખવા. પરંતુ જીવન હંમેશને માટે કંઈ ને કંઈ શોખ હોવો જોઈએ. શોખ વિનાનું જીવન એ મળદાતુલ્ય છે.